ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात्। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। શ્રીમદ ભગવદ્ ગીતા કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય. સાધક બંધુઓ, આજે આપણે કર્મયોગ નામના ત્રીજા અધ્યાય અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉપદેશિત પાવનકારી આ જ્ઞાનગંગામાં જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર અનાસક્ત ભાવે નિયત કર્મ કરવાની શ્રેષ્ઠતાનું નિરૂપણ, શ્લોક 9-16 યજ્ઞાદિ કર્મોની આવશ્યકતાનું નિરૂપણ, શ્લોક 17-24 જ્ઞાનવાન અને ભગવાનને માટે પણ લોક સંગ્રહ અર્થે કર્મોની આવશ્યકતા, શ્લોક 25-35 અજ્ઞાની અને જ્ઞાનવાનના લક્ષણ તથા રાગ દ્વેષથી રહિત થઈને કર્મ કરવા માટે પ્રેરણા, શ્લોક 36-43 કામને નિરુદ્ધ કરવાનો વિષય. આ અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની દિવ્યવાણીનો લાભ લઈશું. તૃતીય અધ્યાય કર્મયોગ. અર્જુન ઉવાચ જ્યાયસि ચેત કર્મણસ્તે મત્તા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુન બોલ્યા કે હે જનાર્દન, જો તમે કર્મ કરતાં જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ. તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. ન કર્મણા મનારંભાન નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, કે ન તો કર્મોના કેવળ
ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠ્યત્ય કર્મકૃત કાર્યતે યવશઃ કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈ. ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમુઢ્ઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. જે મૂળ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુનમ કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અસક્તઃ સ વિશિષ્યતે. પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે શ્રેષ્ઠ યોગી છે. નિયતં કુરુ કર્મત્વં કર્મજ્યાયો યકર્મણઃ શરીરયાત્રાપી ચ તેન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. આથી તો શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. યજ્ઞાર્થોત્કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધનઃ તદર્થં કર્મ કૌન્તેય મુક્ત સંગઃ સમાચર. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. સહ યજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યદ્વમેષ વસ્તિષ્ઠસ્વ કામદૃક. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો, અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરં ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યસ. તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો, અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે. આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ તેર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુક્તેસ્તેન એવ સહ. યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ
તમને બધાને વણમાગીએ જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જ પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે. યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાत्. યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવઃ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મ સમુદ્ભવઃ કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવં તસ્માत् સર્વગतं બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ. સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. એવં પ્રવર્તિતં ચક્રમ નાનુવર્તયતીહ યઃ અઘાયુરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતી. હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે. યસ્ત્વાત્મતીરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે. પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. નૈવ તસ્ય કૃતેનાર્થો નકૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે. તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે. કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે.
કર્મણૈવ હિ સંસિદ્ધાત્મા સ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોક સંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે. અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તદ્દેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે. તે જે કંઈ પ્રમાણ કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. ન મે પાર્થાસि કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તામવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. હે પાર્થ, મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. યદિહ્યયં ન વર્તેયં જાતુ કર્મણ્યતીન્દ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય. કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહં શંકરસ્ય ચ કર્તા સ્યામ ઉપહન્યામિમા પ્રજાઃ. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. સક્તાઃ કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્ વિદ્વાંસ તથા સક્તશ્ચિકીર્ષુર્લોક સંગ્રહમ. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. ન બુદ્ધિભેદમ જનયેદજ્ઞાનાં કર્મસંગિનાં જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરન. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે.
તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો. ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા 5 મહાભૂત તથા મન, બુદ્ધિ, અહંકાર તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે 5 વિષયો, આ સર્વના સમૂહનું નામ ગુણ વિભાગ છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ કર્મ વિભાગ છે. ઉપર કહેલા ગુણ વિભાગ અને કર્મ વિભાગથી આત્માને અળગો એટલે કે નિર્લેપ જાણવો એ જ એમના તત્વને જાણવું છે. પ્રકૃતિર્ગુણસમુઢ્ઢાઃ સજ્જન્તે ગુણકર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાન કૃત્સ્નવિન્ન વિચાલયેત. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે. એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. મયી સર્વાણિ કર્માણિ સંન્યસ્ય અધ્યાત્મચેતસા નિરાશિર્નિર્મિમો ભૂત્વા યુજ્યસ્વ વિગતજ્વરઃ. મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મો ને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવન્તો અનસૂયન્તો મુચ્યન્તે તેપિ કર્મભિઃ. જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. યત્વેતદભયસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતં સર્વજ્ઞાનવિમૂઢાસ્તાન વિદ્વિનષ્ટાન ચેતસઃ. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહઃ કિમ કરિષ્યતિ. સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો? ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેતો યસ્ય પરિપંથિનો. ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા
મહાશત્રુઓ છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માસ્વંતિષ્ઠતાत् સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોऽયં પાપં ચરતિ પૂરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન ઉવાચ કામ એષ ક્રોધ એષ રજો ગુણસમુદ્ભવઃ મહાશનો મહાપાપ્મા વિદ્વેયનમિહ વૈરિણમ. શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વૈરી જાણ. ધૂમેન વ્રિયતે વહ્નિર્યથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનીનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌન્તેય દુષ્પુરેણાનલેન ચ. હે કૌન્તેય, આ અગ્નિની પેઠે કદી પણ પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્યવૈરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિર્યસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહશ્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. તસ્માત્ ત્વમિન્દ્રિયાણાદો નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહિહ્યેનં જ્ઞાન વિજ્ઞાન વિનાશનમ. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરમં મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર્યોર્બુદ્ધેઃ પરતસ્તુ સઃ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે તે આત્મા છે. એવં બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્થાભ્યત્માત્મનમાત્મના
જહિ શત્રું મહાબાહો કામરૂપમ દુરાસદમ. આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને, હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લાછબાઈ પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ